हेलो विद्यार्थी मित्रों, प्रकरण 2 એકમ અને માપનમાં ત્રુટિના બે વર્ગીકૃત કરી શકાય। ત્રુટિને એક વ્યવસ્થિત ત્રુટિ અને એક આકસ્મિક ત્રુટિ, કે જેમાં વ્યવસ્થિત ત્રુટિના પાછા 3 પ્રકાર: એક સાધનની ત્રુટિઓ, પ્રાયોગિક ટેકનિકલ અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા અને વ્યક્તિગત ત્રુટિ, અને બીજી એક આકસ્મિક ત્રુટિ। ત્રુટિના બે પ્રકાર: વ્યવસ્થિત ત્રુટિ, આકસ્મિક ત્રુટિ। વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર: સાધનની ત્રુટિઓ, પ્રાયોગિક ટેકનિકલ પદ્ધતિઓમાં રહેલી અપૂર્ણતા અને વ્યક્તિગત ત્રુટિ। ચાલો આગળ જોઈએ તો આપણે બુકમાં તો વ્યવસ્થિત ત્રુટિ। વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર હતા: સાધનની ત્રુટિ, પ્રાયોગિક ટેકનિકલ અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા અને વ્યક્તિગત ત્રુટિ, અને બીજી ઓપન સાઇડ વ્યવસ્થિત ત્રુટિ। તો વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકારમાં જોઈએ તો સાધનની ત્રુટિમાં આ પ્રકારની ત્રુટિઓમાં સાધનોમાં રહેલા ક્ષતિયુક્ત રચના કે સાધનોમાં સ્કેલની ખામીયુક્ત કેલિબ્રેશન, સાધનની શૂન્યની ત્રુટિ વગેરેના કારણે ઉદ્ભવે છે। એટલે જે સાધનની ત્રુટિ હોય, સાધનમાં જે ખામી હોય તેને સાધનની ત્રુટિ કહે છે। ઉદાહરણ તરીકે, કોઈ એક થર્મોમીટરનું તાપમાનનું અંક વ્યવસ્થિત થયેલ ન હોય, એસટીપી એ ઉકળતા પાણીનું તાપમાન 100 સેલ્સિયસને બદલે 104 સેલ્સિયસ બતાવે, એટલે 100 સેલ્સિયસની જગ્યાએ 104 સેલ્સિયસ બતાવે થર્મોમીટર, તે સાધનની ત્રુટિ કહેવાય। તો વર્નિયર કેલિપર્સના તેના બંને ભુજાઓ ભેગા હોય ત્યારે વર્નિયર માપક્રમનો શૂન્યનો કાપો મુખ્ય સ્કેલના શૂન્યના કાપા સાથે સંપાત થતો હોય તો સામાન્ય આ મીટર પટ્ટીનો કોઈ એક છેડો ઘસાઈ ગયેલો હોય કે કોઈ મીટર પટ્ટીનો કોઈ છેડો ઘસાઈ ગયેલો હોય તો તેની સાધનની ત્રુટિ કહે છે। હવે બીજું જોઈએ તો પ્રાયોગિકની ટેકનિકલ અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા। તેમાં જોઈએ તો ઉદાહરણ તરીકે, થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે છે, ત્યારે થર્મોમીટરથી શરીરનું તાપમાન માપવામાં આવે છે ત્યારે થર્મોમીટરને બગલમાં મૂકીને આપેલા માપના તાપમાનના શરીરમાં વાસ્તવિક તાપમાન કરતાં હંમેશા ઓછું તાપમાન રહે છે। એટલે જે જગ્યાએ જે બગલમાં મૂકીએ તો એ તાપમાન શરીરનું વાસ્તવિક તાપમાન કરતાં હંમેશા ઓછું તાપમાન રહે છે। આ પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, પવનનો વેગ, ભેજમાં થતા ફેરફાર, આ બધી અસુવિધાઓ કે જે અડચણરૂપ થાય છે, જેના કારણે માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થાય છે, કે જેને પ્રાયોગિક ટેકનિકલ અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાની ત્રુટિ કહે છે। હવે નીચે જોઈએ તો વ્યક્તિગત ત્રુટિ, જેમાં પ્રયોગ દરમિયાન અવલોકનકારની ખાસિયત, સાધનોની અયોગ્ય ગોઠવણી અથવા પૂરતી સાવચેતી વગર વ્યક્તિગત બેદરકારીને લીધે અવલોકનોને કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે। કે જ્યારે તમે અવલોકન લેતા હોય ત્યારે તમારી બેદરકારીને જે લીધે કોઈ ત્રુટિ સર્જાય તો તેને વ્યક્તિગત ત્રુટિ કહે છે। દાખલા તરીકે, માપક્રમ પરથી 100ની સ્થિતિનું અવલોકન લેતી વખતે સ્વભાવગત તમારું માથું સાચા સ્થાનને બદલે વધુ જમણી બાજુ રાખીને અવલોકન લેશો તો દૃષ્ટિભેદને કારણે અવલોકનની ત્રુટિ આવશે। આગળ આપણે ભણી ગયા કે દૃષ્ટિભેદ સ્થાનને કારણે જે ત્રુટિ સર્જાય તેની વ્યક્તિગત ત્રુટિ કહેવાય, કે જે તમારી બેદરકારીને લીધે જે અવલોકનમાં ત્રુટિ આવે તેની વ્યક્તિગત ત્રુટિ કહેવાય। આ પ્રાયોગિક ટેકનિકલના સુધારા કરીને વધુ સારી ગુણવત્તાવાળા પ્રયોગોના સાધનોને પસંદ કરીને શક્ય હોય તેટલા વ્યક્તિગત પૂર્વગ્રહો દૂર કરીને અવલોકનની વ્યવસ્થિત ત્રુટિઓને લઘુત્તમ કરી શકાય છે।
આ આપેલા પ્રાયોગિક ગોઠવણીમાં આવી ત્રુટિઓ કેટલાક પ્રમાણમાં અંદાજિત કાઢીને જરૂરી સુધારાઓ અવલોકનોમાં લાગુ પાડી શકાય છે. હવે સુધારા કરી શકાય છે. વ્યવસ્થિત ત્રુટિ, જેમાં માપનમાં અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહે છે. માપનની અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. તેથી તે ધન કે ઋણ તેમજ મૂલ્ય નાનું કે મોટું પણ હોઈ શકે છે. આ પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળોને નિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફારો, દાખલા તરીકે તાપમાન, વોલ્ટેજ સપ્લાય, પ્રાયોગિક ગોઠવણીઓમાં યાંત્રિક દોલનો વગેરેમાં ન ધારેલા ફેરફારો, અવલોકિત દ્વારા અવલોકન લેતી વખતે ઉદ્ભવતી વ્યક્તિગત ત્રુટિઓ વગેરેને કારણે અવ્યવસ્થિત ત્રુટિઓ ઉદ્ભવે છે. જે તમારી બેદરકારીને લીધે ઉદ્ભવતી હોય અવ્યવસ્થિત ત્રુટિઓ. કે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ અવલોકનનું વારંવાર પુનરાવર્તન કરે તો દરેક વખતે તેના દ્વારા લેવામાં આવતા અવલોકનો જુદા જુદા હોય. કે જે દરેક વખતે અવલોકન લે તો દરેક વખતે જુદા જુદા અવલોકન આવતા હોય, તાને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. હવે જોઈએ આગળ તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો ક્વેશ્ચન. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ જોઈએ તો કોઈ પણ ભૌતિક રાશિ આપણે દાખલા તરીકે એ લઈએ, દર લઈએ, કદ લઈએ કે આવર્તકાળ લઈએ, કોઈ પણ વસ્તુ લઈએ તો એના અવલોકનની સંખ્યા A1, A2, A3 કે જે અપ ટુ AN મળે છે, કે ગમે તેટલી સંખ્યા અવલોકનની સંખ્યા. કે જેમાં આપણે પહેલાં ત્રુટિ વિશે જોઈએ. કે ત્રુટિ કે જે ત્રુટિ બરાબર સાચું મૂલ્ય કે જે હોય અને માઇનસ આપણે જે અવલોકનનું મૂલ્ય લઈએ એ. તો આગળ જોઈએ તો જે ત્રુટિનું મૂલ્ય પહેલાં ત્રુટિ શોધીએ તો ડેલ્ટા એ બરાબર સાચું મૂલ્ય તમને આપેલું ના હોય, જે તે અવલોકનનું સંખ્યા લેતા હોય તો માઇનસ A1. આપણે જોઈએ સાચું મૂલ્ય કઈ રીતે લેવાનું. તો સાચું મૂલ્ય એ કે જે અવલોકનની સરવાળો કરતો જે સરેરાશ મૂલ્ય આવે તે. આ બાજુ જોઈએ તો એ મીન બરાબર A1 પ્લસ A2 પ્લસ અપ ટુ AN ભાગ્યા અવલોકનની સંખ્યા. કે જે તમે 8 અવલોકન લેતા હોય તો 8/8 કે અવલોકનની સંખ્યા. તો આ સરેરાશને, આ સરવાળાને આ રીતે લખી શકાય. સિગ્મા I બરાબર 1/N/EI અવલોકનની સંખ્યા. તો એ મીન જે અવલોકનને કર્યું, જે સાચું મૂલ્ય આવ્યું, જે આ અવલોકનનો સરવાળો કર્યો એનું સાચું મૂલ્ય આવ્યું. તો સાચું મૂલ્ય આપણે એ મીન માઇનસ જે આપણે અવલોકન લીધું, પહેલું રીડિંગ અવલોકન લીધું તો એ માઇનસ A. એવી જ રીતે ડેલ્ટા A2 બરાબર A મીન માઇનસ A2. એવી જ રીતે ડેલ્ટા AN બરાબર A મીન માઇનસ AN. બરાબર. હવે આગળ જોઈએ તો દાખલા તરીકે એ મીન આવ્યો 2.62, સરેરાશ મૂલ્ય આવ્યું 2.62.
બરાબર. તો અહીંયા 2.62 અને તમને A1નું રીડિંગ આવ્યું, અવલોકન આવ્યું 2.64, તો -2.64. તો હવે જે તમારે આવે આન્સર આવે 0.0 -0.02. શું આવ્યું? -0.02. તો આ જે તમારે રીડિંગ આવ્યું એ માઇનસમાં આવ્યું, પરંતુ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ હોય. એને માનકમાં લઈને 0.02 એ નિરપેક્ષ ત્રુટિ આવી કહેવાય. બરાબર. તો આગળ જોઈએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જોઈએ તો ડેલ્ટા એ બાર બરાબર કે જેમાં તમને અવલોકનમાં જે ત્રુટિ આવી, જેમાં ડેલ્ટા A1 આપણે જોઈ ગયા એ રીતે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ અપોન ડેલ્ટા AN, જે અવલોકનની સંખ્યા હોય તે. તો એવી જ રીતે ડેલ્ટા A બાર બરાબર અને આ રીતે લખી શકાય, સિગ્મા I બરાબર 1 અપોન અવલોકનની સંખ્યા અપોન ડેલ્ટા AI અપોન અવલોકનની સંખ્યા. હવે આ જે અવલોકન આવ્યું, એ ડેલ્ટા A બાર કે જે A પ્લસ ડેલ્ટા A મહત્તમ મૂલ્ય અને A માઇનસ ડેલ્ટા A ની વચ્ચે જ હોય, એટલું હોય કે તેની વચ્ચે જ હોય. A પ્લસ ડેલ્ટા A એ મહત્તમ મૂલ્ય હોય તો A માઇનસ ડેલ્ટા A ની વચ્ચે જ હોય કે એટલું જ અવલોકન હોઈ શકે. હવે આગળ જોઈએ તો સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ જેમાં સાપેક્ષ ત્રુટિ એટલે કે જેમાં આપણે ડેલ્ટા A ભાગ્યા A, દાખલા તરીકે સરેરાશ સાપેક્ષ ત્રુટિ ભાગ્યા અવલોકનોનું જે સાચું મૂલ્ય લીધું એ. ફરીથી સરેરાશ સાપેક્ષ ત્રુટિ અને અવલોકનની સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. ફરીથી સરેરાશ સાપેક્ષ ત્રુટિ અને અવલોકનના સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. દાખલા તરીકે સરેરાશ સાપેક્ષ ત્રુટિમાં નિરપેક્ષ ત્રુટિમાં 2 અને અવલોકનની જે આવી એ રીડિંગ 100, તો તમારે જે સાપેક્ષ ત્રુટિ શું આવશે? 0.02 આવશે. એવી જ રીતે પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં લેવામાં, ટકાવારીમાં દર્શાવવામાં આવે તેની પ્રતિશત ત્રુટિ કહે છે. સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે તેને પ્રતિશત ત્રુટિ કહે છે. દાખલા તરીકે ડેલ્ટા A બરાબર જે આ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A ભાગ્યા A ગુણ્યા 100 કે જે ટકાવારીમાં દર્શાવવામાં આવે. દાખલા તરીકે આ વસ્તુને લઈએ તો આપણે કેટલો આવ્યું? સાપેક્ષ ત્રુટિ આવી 0.02 ગુણ્યા 100, તો શું આવશે આન્સર? પ્રતિશત ત્રુટિ જે સાપેક્ષ ત્રુટિની ટકાવારીમાં દર્શાવવામાં આવે તેની પ્રતિશત ત્રુટિ કહે છે. સાપેક્ષ ત્રુટિ છે આ ટકાવારીમાં દર્શાવવામાં આવે. દાખલા તરીકે ડેલ્ટા A અપોન A
डेल्टा ए अपॉन ए गुण्या 100 जी टकावारीमां दर्शाववामां 0.02 गुण्या 100% दर्शाववामां आवे तो तेने जे आवे 2% एने प्रतिशत त्रुटि कहेवामां आवे छे। हवे आगळ जोईए तो त्रुटिओनुं संयोजन। चलो विद्यार्थी मित्रों, बुकमां आपेलो छे 2.6.2 नो त्रुटिओनुं संयोजन। जेमां त्रुटिओमां उदाहरण तरीके लईए त्रुटिओनुं संयोजन के जेमां द्रव्यनी घनता के तेना दरने कद वडे भागता मळे छे ते जो तेना दर अने परिणामना मापना त्रुटिओ होय तो आपणे जाणवुं जोईए के द्रव्यनी घनतामां केटली त्रुटि हशे। त्रुटिओ आवो अंदाज मेळववा माटे केटलीक गाणितिक प्रक्रियाओ के जे त्रुटिओनुं संयोजन शीखवुं पड़े। माटे आपणे नीचेनो जोईए के सरवाळा अने अथवा तफावतनी त्रुटि जे त्रुटिओनुं संयोजन कहेवामां आवे छे। तो त्रुटिओनुं संयोजन में लीए तो धारो कि भौतिक राशिओ, बे भौतिक राशि लईए, भौतिक राशि ए अने बी, बरोबर। हवे एना आपेला मूल्यों जेमां अनुक्रमी ए प्लस और माइनस डेल्टा ए अने बी प्लस और माइनस डेल्टा बी कि जो डेल्टा ए अने डेल्टा बी ए निरपेक्ष त्रुटि छे। आपणे आगळ जोई गया डेल्टा ए अने डेल्टा बी ए निरपेक्ष त्रुटि छे। हवे आपणे महत्तम त्रुटि शोधवानी छे। तो आपणे शुं करवानुं छे, भौतिक राशिओने ए सरवाळो करवानो छे। शुं करवानुं छे? सरवाळो। तो ए प्लस और माइनस डेल्टा ए प्लस शुं करवानुं छे? सरवाळो। अने बीजी भौतिक राशि बी प्लस और माइनस डेल्टा बी। तो शुं शोधवानुं छे? आपणे महत्तम मूल्य महत्तम त्रुटि शोधवानी छे। तो शुं आवशे? जेड प्लस और माइनस डेल्टा जेड, महत्तम त्रुटि शोधवानी छे। तो जेड प्लस और माइनस डेल्टा जेड बराबर हवे ए अने बी, तो ए प्लस बी, बराबर। हवे आ मूल्य आ बाजू लाईए तो प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी कि डेल्टा जेड ए महत्तम त्रुटि, डेल्टा जेड ए महत्तम त्रुटि शुं थाय? डेल्टा ए प्लस डेल्टा बी कि जे महत्तम त्रुटि छे। हवे तफावत जोईए, एवी ज रीते तफावत जोईए तो जेड बराबर ए माइनस बी। तो डेल्टा जेड આવી જ રીતે जेड प्लस और माइनस डेल्टा जेड प्लस और माइनस डेल्टा जेड बराबर आज जो सरवाळो कर्यो ए जग्याए बादबाकी मूकी देवानी। तो ए प्लस और माइनस डेल्टा ए माइनस बी प्लस और माइनस डेल्टा बी, बरोबर। हवे एवी ज रीते ए माइनस बी माइनस प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी बराबर। हवे कि जो प्लस और माइनस डेल्टा जेड ए महत्तम त्रुटि कि जे डेल्टा
प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी। बराबर। हवे आ जे डेल्टा जेड प्लस और माइनस डेल्टा जेड के जे महत्तम त्रुटि बराबर डेल्टा ए प्लस डेल्टा बी थाय। आना परथी के जे बे भौतिक राशिओनो सरवाळो के बादबाकी होय त्यारे अंतिम परिणाम निरपेक्ष त्रुटि जे दरेक राशिओनी भौतिक स्वतंत्र निरपेक्ष त्रुटिओना सरवाळा जेटली ज होय। फरीथी बे भौतिक राशिओनो सरवाळो के बादबाकी जे अंतिम परिणामनी निरपेक्ष त्रुटिनी स्वतंत्र निरपेक्ष त्रुटि ए सरवाळा जेटली ज होय छे। हवे नीचेनो जोईए मुद्दो तो गुणाकार अने भागाकारनी त्रुटिओ। त्रुटिओनुं संयोजनमां गुणाकार अने भागाकारनी त्रुटि विषे जोईशुं। तो बे भौतिक राशिओ जेमां आपणे आगळ जोई गया एम क ए प्लस और माइनस डेल्टा ए अने बीजी भौतिक राशि बी प्लस और माइनस डेल्टा बी। हवे आपणे गुणाकारनी रीत जोईए तो जेड बराबर ए इंटू बी। तो जेड प्लस और माइनस डेल्टा जेड बराबर आपणे शुं करवानुं छे गुणाकार करवानो छे। तो पहली भौतिक राशि ए प्लस और माइनस डेल्टा ए गुण्या बी प्लस और माइनस डेल्टा बी। बराबर। हवे ए अने बी तो कौंस छूटो करतो ए बी प्लस और माइनस हवे बी साथे ए तो बी इंटू डेल्टा ए प्लस और माइनस ए इंटू डेल्टा बी। हवे आनी छेल्लुं पद प्लस और माइनस डेल्टा ए डेल्टा बी। बराबर। हवे आ जे एमना एम पद छे एमना एम प्लस और माइनस डेल्टा जेड। हवे बंने बाजू जेड बराबर ए बी वडे भागतो। आ बाजू जेड वडे भागतो अने आ बाजू ए बी वडे भागतो। तो आ बाजू जेड वडे भागीए तो शुं आवशे आ जेड जेड उड़ी जशे तो डेल्टा जेड अपॉन जेड। बराबर। तो आ बाजू एक प्लस और माइनस आवशे बराबर अने आ बाजू ए बी वडे भागतो तो आ बाजू 1 प्लस और माइनस आ बाजू ए बी वडे भागतो आ बीजा पदनी तो शुं आवशे बी बी उड़ी जशे तो डेल्टा ए अपॉन बी बी उड़ी जशे तो शुं आवशे नीचे ए। फरीथी आमां पण ए बी वडे भागतो ए उड़ी जशे तो डेल्टा बी अपॉन बी। अने आ पद जोईए तो प्लस और माइनस अने ए बी वडे भागतो डेल्टा ए अपॉन ए अने बीजू पद जोईए डेल्टा बी अपॉन बी। बराबर। छूटू पाड्युं। हवे आ पद आ जे पद छे एटलुं सूक्ष्म छे के जेने अवगणवामां आवे छे। आ पद एटलुं सूक्ष्म छे के जेने अवगणवामां आवे छे। बरोबर। तो हवे आ जे 1 1 छे ए उड़ी जाए तो आपणे शुं वध्युं डेल्टा जेड अपॉन जेड बराबर डेल्टा ए
अपॉन ए प्लस और माइनस डेल्टा बी अपॉन बी। શું વધ્યું? ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી। જે આ પરિણામ કે જે આ મહત્તમ સૂક્ષ્મ ત્રુટિ કહેવાય, જેનું કે મહત્તમ સૂક્ષ્મ ત્રુટિ કહેવામાં આવે છે। હવે એવી જ રીતે જ્યારે ભાગાકારમાં કરવામાં આવે તો પણ આ જ આન્સર આવે છે। બુકમાં આ રીતે લખેલું છે કે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિનો ગુણોત્તરની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી જ હોય છે। આ સરવાળા જેટલી જ હોય છે, ભાગાકાર કરતો કે ગુણાકાર કરતો, આન્સર સરવાળા જેટલી સાપેક્ષ ત્રુટિ એ ના સરવાળા જેટલી જ હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે આપેલું હોય ઝેડ એક ભૌતિક રાશિનો ડબલ વાર ગુણાકાર આપેલો હોય તો શું કરવું? જેનું મહત્તમ ત્રુટિ શોધવી હોય તો ઝેડ ડેલ્ટા ઝેડ બરાબર તો આ જે વર્ગ છે એ આગળ આવી જાય 2 પ્લસ ડેલ્ટા એ અપોન એ, આ એનો આન્સર થયો। હવે એવી જ રીતે તમે બીજી રીતે આપેલું હોય ખાલી આ રીતે કે જેમાં આ જ હોય રીત, પણ ઝેડ બરાબર એ પી, બી બરાબર બી ક્યુ, સીની આર ઘાત, એની પી ઘાત, બીની ક્યુ ઘાત અને સીની આર અપોન સીની આર ઘાત આપેલી હોય તો એનું મહત્તમ ત્રુટિ શોધવી હોય કે જે એ ડેલ્ટા ઝેડ ઓન ઝેડ બરાબર ડેલ્ટા તો શું થાય? આ ઘાત આગળ આવી જાય તો પી કૌંસમાં ડેલ્ટા એ અપોન એ। એવી જ રીતે આ બીમાં જોવું હોય તો બીમાં શું થાય? એ ઘાત આગળ આવી જાય તો પ્લસ ક્યુ ઘાત આગળ આવી જાય તો ડેલ્ટા બી અપોન બી। એવી જ રીતે સીમાં જોઈએ તો પ્લસ આર ઘાત આગળ આવી જાય તો ડેલ્ટા સી અપોન સી। આ તમારો આન્સર થાય। આ રીતે તમારે અલગ અલગ ભૌતિક રાશિઓ આપેલી હોય તો એનો ગુણાકાર આપેલો હોય કે જે એક જ ભૌતિક રાશિનો ડબલ વાર ગુણાકાર આપેલો હોય તો આ જે બે જે ઘાત હોય એ આગળ આવી જાય અને જે ડેલ્ટા એ અપોન એ જે નિરપેક્ષ ત્રુટિ અપોન એ જે મહત્તમ ત્રુટિ કહેવામાં આવે છે।